નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સમર્પણ ટેકનો સ્કૂલ યુટ્યુબ ઓનલાઈન ચેનલમાં હું રોહિત વસાવા ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના 5 જેટલા લેક્ચરમાં વ્યાકરણના ટોપિક ભણી ગયા છે, અર્થગ્રહણ ભણી ગયા છે, સંક્ષેપીકરણ કેવી રીતે કરાય એ ભણી ગયા છે. પણ એકમ કસોટીને ધ્યાનમાં રાખીને પછી આપણે પાઠ્યપુસ્તક રિલેટેડ જે અભ્યાસક્રમ છે એ પણ આગળ વધાવશું. તો આજે હું તમારી સમક્ષ ધોરણ 12નું પ્રથમ કાવ્ય જે છે, એટલે કે પહેલું કાવ્ય જે છે અખિલ બ્રહ્માંડમાં, આ કાવ્ય આજે હું તમને ભણાવીશ. સરસ મજાનું કાવ્ય છે. નરસિંહ મહેતા રચિત આ અખિલ બ્રહ્માંડમાં પદ કાવ્ય આપેલું છે. આશરે સમય આપેલો છે 15મી સદી, એટલે કે 15મું શતક. એવું કહેવાય છે કે નરસિંહ મહેતાનો જન્મ 15મી સદીમાં થયો હતો. નરસિંહ મહેતા એ ગુજરાતી ભાષાના આદ્ય કવિ. નરસિંહ મહેતાનું વતન જે છે એ ભાવનગર જિલ્લાનું તળાજા ગામ હતું. પરીક્ષામાં આપણને પૂછાય કે ગુજરાતી ભાષાના આદ્ય કવિ તરીકે કોણ ઓળખાય છે? કારણ કે આપણા ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં 4 ગુણના હેતુલક્ષી પ્રશ્નો પૂછાય છે. તો હેતુલક્ષી પ્રશ્નો ક્યાંથી પૂછાય? તો કે હેતુલક્ષી પ્રશ્નો જે છે એ કાવ્યની પ્રસ્તાવના જે છે, કાવ્યની પ્રસ્તાવનામાંથી પૂછાતા હોય છે. તો આવા સવાલ પૂછાય, જેમ કે અખિલ બ્રહ્માંડમાં કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. તો આપણે ચોક્કસપણે કહી શકીએ કે અખિલ બ્રહ્માંડમાં કાવ્યનો પ્રકાર છે પદ. પણ જો કાઉન્સમાં ભજન આપ્યું હોય તો આપણે એને ભજન તરીકે પણ દર્શાવી શકીએ. તો વાત કરીએ છીએ આપણે નરસિંહ મહેતાની. નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં થયો હતો. એમની કૃતિ કઈ કઈ છે, એટલે કે એમણે કઈ કઈ કૃતિની રચના કરેલી જોવા મળે છે? તો સામરસાનો વિવાહ, હાર, હુંડી, કુંવરબાઈનું મામેરું અને શ્રાદ્ધ એમની આત્મચરિત્રાત્મક રચના છે. પરીક્ષામાં તમને સવાલ પૂછાય કે નરસિંહ મહેતાની કોઈ પણ 2 આત્મચરિત્રાત્મક રચનાઓ જણાવો. તો આપણે લખી શકીએ સામરસાનો વિવાહ, હાર, હુંડી, કુંવરબાઈનું મામેરું, કે જેમની દીકરી છે. ઓકે, કુંવરબાઈ જે છે એ નરસિંહ મહેતાની દીકરી હતી, બરાબર છે. તો એના પ્રત્યે પણ એમણે આત્મચરિત્રાત્મક રચનાઓ આપેલી છે. નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના ઉત્તમ કોટીના ભક્ત કવિ છે. એમણે જ્ઞાન ભક્તિ વૈરાગ્યના પદો સર્જીને ગુજરાતી કવિતાને રડિયાત કરી છે. બહોળા પ્રમાણમાં સર્જન કરેલું જોવા મળે છે. મસ્ત એમપી સવાલ છે મિત્રો. ઓકે, જો અહીંયા પ્રસ્તાવના આપેલી છે, હું એમાંથી તમને જણાવું છું કે ઝૂલણા છંદમાં લખાયેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા જે છે એ લોકકંઠે વસીને આપણે ત્યાં ચિરંજીવી બન્યા છે. તમે ગામડે કદાચ હોય, રહેતા હોય, તો નરસિંહ મહેતાના પ્રભાતિયા જે છે ને, એ નરસિંહ મહેતાના પ્રભાતિયા આજે પણ ગામે ગામે પ્રખ્યાત છે, લોકકંઠે વસેલા છે. જેમ કે એ મારી હુંડી સ્વીકારો મહારાજ રે, સામળા ગીરધારી. નરસિંહ મહેતાના પ્રભાતિયા કયા છંદમાં લખાયેલા છે? આવો પ્રશ્ન પણ તમને પૂછાય. તો કે નરસિંહ મહેતાના પ્રભાતિયા જે છે એ ઝૂલણા છંદમાં લખાયેલા જોવા મળે છે. કેવા કેવા છે જોજો, જેમ કે ભોળી રે ભરવાણ, જળ કમળ છાંડી જાને, જાગને જાદવા, જાગોને જસોદાના જાયા. આ એમના શું કહે છે? પ્રભાતિયા છે મિત્રો. હો જળ કમળ છાંદી જાને બાળા, સ્વામી અમારો જાગશે. સરસ મજાના પ્રભાતિયા ગાયેલા છે નરસિંહ મહેતાએ, લોકકંઠે વસેલા છે. તો આ બધા પ્રભાતિયા જે છે, આ બધા જ પ્રભાતિયા અહીંયા આપેલા છે તમને 4 જેટલા પ્રભાતિયા. જેમ કે ભોળી રે ભરવાણ, જળ કમળ છાંદી જાને, જાગને જાદવા, જાગોને જસોદાના જાયા. આ 4 જેટલા પ્રભાતિયા જે છે એ ઝૂલણા છંદમાં લખાયેલા છે મિત્રો. વગેરે હૃદય સ્પર્શી અને ભાવ નિતરતી એમની કાવ્યવાણી અને સરળતા અને સહજતાથી આપણા મનમાં રમી રહી છે. કાવ્યની પ્રસ્તાવના જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે. આ પદમાં અખિલ બ્રહ્માંડમાં કાવ્યના કવિનું નામ જણાવો. તો કે નરસિંહ મહેતા. અખિલ બ્રહ્માંડમાં કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. કાવ્ય પ્રકાર અથવા તો સાહિત્ય પ્રકાર, આવો સવાલ પૂછે.
તો કે અખિલ બ્રહ્માંડમાં કાવ્ય જે છે એનો કાવ્ય પ્રકાર છે પદ. તો આ અખિલ બ્રહ્માંડમાં કાવ્ય જે છે પદ જે છે એ પદમાં નરસિંહ મહેતા ઈશ્વરના સર્વવ્યાપક રૂપને લીલાને વર્ણવે છે. સંસ્કૃતમાં ઉક્તિ છે કે એકમ સંત વિપ્રા બહુધા વદંતી, એટલે કે પરમાત્મા તાત્વિક રીતે એક જ છે, તત્વમાં એક જ છે, પણ એ જ પરમાત્મા અનેક રૂપે દેખાય છે. જેમ કે સુવર્ણ એક છે પણ એમાંથી ઘડાયેલા અલંકારોના નામ જુદા જુદા છે. એવી જ રીતે પ્રભુ આ સૃષ્ટિમાં, આ પૃથ્વીમાં, આ દુનિયામાં વિવિધ રૂપે પ્રગટ થાય છે. જ્ઞાનીઓએ રચેલા જ્ઞાન ગ્રંથોને, વિદ્યાર્થી મિત્રો, આપણા ભારતભરમાં, સમગ્ર ભારતભરમાં ઘણા બધા જ્ઞાનીઓ છે. તો આ બધા જ જ્ઞાનીઓએ રચેલા જ્ઞાન ગ્રંથો જે છે એ જ્ઞાન ગ્રંથોને સમજવામાં જે ગેરસમજ કરી છે એને નરસિંહ મહેતા અહીં ગરબડ તરીકે ઓળખાવીને હસી કાઢે છે. આવા પરમેશ્વરને શાસ્ત્ર જ્ઞાન દ્વારા તો ખરા, પણ પ્રેમની પરાકાષ્ઠા રૂપે ભક્તિ દ્વારા સરસ રીતે પામી શકાય છે. એવી પોતાની પ્રતીતિને આ ભક્ત કવિએ અહીં વિવિધ દ્રષ્ટાંતો દ્વારા દર્શાવી આપી છે. કવિતા અને તત્વજ્ઞાનનો સમન્વય કરતું એકાત્મ ભાવ, એક રૂપ થઈ જાય એવો ભાવ આ પદ નરસિંહ મહેતાની ચિરંજીવી સદાય રમણીય સ્મરણીય કૃતિ છે. સરસ મજાની વાત કરી વિદ્યાર્થી મિત્રો. પ્રસ્તાવના જે છે, પ્રસ્તાવનામાંથી તમને 4-5 સવાલ પૂછાય એ પ્રકારના સવાલ છે. પહેલી વાત કરું તો અખિલ બ્રહ્માંડમાં કાવ્યના કવિનું નામ જણાવો, તો કે નરસિંહ મહેતા. અખિલ બ્રહ્માંડમાં કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો અથવા તો કાવ્ય પ્રકાર જણાવો, તો કે પદ. ત્યાર પછી ગુજરાતી ભાષાના આદ્ય કવિ તરીકે કોને ઓળખવામાં આવે છે? મસ્ત ઇમ્પોર્ટન્ટ સવાલ છે. તો કે ગુજરાતી ભાષાના આદ્ય કવિ તરીકે નરસિંહ મહેતાને ઓળખવામાં આવે છે. અથવા ભક્ત કવિ તરીકે કોને ઓળખવામાં આવે છે? પરીક્ષામાં આવો પણ સવાલ પૂછાય ફેરવીને કે આપના પાઠ્યપુસ્તકમાં આપેલા કાવ્યમાંથી કયા કવિને ભક્ત કવિ તરીકે ઓળખવામાં આવે છે? સમજાય છે ને? તો ભક્ત કવિ એટલે નરસિંહ મહેતા. ત્યાર પછી વાત કરીએ આપણે નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો. જો કે અહીંયા અભ્યાસક્રમનું પ્રમાણ વધુ છે એટલે જન્મ બહુ ઓછા પ્રમાણમાં પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો સમજાય, છતાં પણ આપણે ભણીએ છીએ, યાદ રાખવું ખૂબ જ મહત્વનું છે. સમજાય છે? નરસિંહ મહેતાના પ્રભાતિયા કયા છંદમાં લખાયેલા છે? તો નરસિંહ મહેતાના પ્રભાતિયા ઝૂલણા છંદમાં લખાયેલા છે. પરીક્ષામાં તમને પૂછાય કે નરસિંહ મહેતાની કોઈ પણ 2 આત્મચરિત્રાત્મક રચનાઓ જણાવો, તો કે સામરસાનો વિવાહ, હાર હુંડી, કુંવરબાઈનું મામેરું. ઓકે, કોઈ પણ 2 પ્રભાતિયાનો ઉલ્લેખ કરો. આવું લખેલું હોય તો આપણે લખી શકીએ કે જળ કમળ છાંડી જાને, જાગો ને જાસોદાના જાયા. નરસિંહ મહેતાની જેટલી પણ કૃતિ છે એ બધી જ સાહિત્ય કૃતિમાં નરસિંહ મહેતાએ ભગવાન શ્રી કૃષ્ણનો ઉલ્લેખ કરેલો જોવા મળે છે. ચલો આપણે કાવ્ય તરફ આગળ જઈશું. ઓકે, જો અહીંયા કાવ્ય આપેલું છે વિદ્યાર્થી મિત્રો. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાષે. આપણી પાસે ઘણા બધા એવા વ્યાકરણના ટોપિક છે, જેમ કે શબ્દ સમૂહ માટે એક શબ્દ, સમાનાર્થી શબ્દ, વિરુદ્ધાર્થી શબ્દ, આવા શબ્દ તમને પૂછાય છે, તો આપણે એને પણ ધ્યાનમાં રાખવાનું છે. અખિલ બ્રહ્માંડમાં એટલે કે સમગ્ર બ્રહ્માંડમાં એક હરિ તું જ છો, આવું નરસિંહ મહેતા પરમાત્માને કહે છે. પણ તું જે છે ને એ હરિ તું જુદા જુદા રૂપે અનંત રૂપે દેખાય છે, જેનો કોઈ અંત નથી તેવું. અખિલ બ્રહ્માંડમાં, અખિલ એટલે સમગ્ર, બ્રહ્માંડમાં એક તું જ પરમાત્મા છે. જુજુવે શબ્દનો અર્થ, સમાનાર્થી અર્થ એવો થાય છે જુદા જુદા રૂપે, અનંત ભાષે, જેનો કોઈ અંત નથી તેવી રીતે દેખાય છે. કેવી રીતે? તો જો એક તું છે કે શ્રી હરિ દેહમાં દેવ તું, શરીરમાં દેહ એટલે કે શરીર, દેહમાં દેવ રૂપે, તત્વમાં તેજ રૂપે. તત્વ એટલે કે શું વાત કરી છે વિદ્યાર્થી મિત્રો? પંચભૂત.
જેમ કે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ આ પંચતત્વ છે, પંચભૂત છે, એને તત્વ કહી શકાય. તત્વમાં તેજ હતું અને શબ્દમાં શૂન્ય થઈ વેદ ભાષે એમ કહે છે. શબ્દમાં શૂન્ય થઈને એમ કહે છે કે તેજ રૂપે શબ્દમાં તેજસ્વી રૂપે શૂન્યમાં શબ્દ રૂપે તું પ્રભુ રહ્યો છે એમ કહે છે. વેદ એટલે પ્રાચીનતમ ગ્રંથ ઋગ્વેદમાં જેનો ઉલ્લેખ થયેલો છે. ઓકે, તો એ વેદમાં શૂન્યમાં શબ્દ થઈને વેદમાં શું કહે છે? શબ્દ રૂપે તું રહ્યો છે. આગળ વાત કરે છે જોજો. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા. હે શ્રી કૃષ્ણ, ભૂધરાનો શબ્દ સમૂહ માટે એક શબ્દ અર્થ એવો થાય છે ભૂમિને ધારણ કરનાર. ઓકે, આપણને 12માની પરીક્ષામાં સમાસ પૂછાતા નથી, પૂછાય છે આપણને શબ્દ સમૂહ માટે એક શબ્દ. તો ભૂધરા એટલે કે ભૂમિને ધારણ કરનાર શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાય તમને કે ભૂમિને ધારણ કરનાર, તો કે ભૂધરા. શ્રી કૃષ્ણ લખવાનું આપણે નથી. તો ભૂધરાને ઉલ્લેખ કરે છે. હે શ્રી કૃષ્ણ, પવન તું, પાણીમાં તું એમ કહે છે અને ભૂમિમાં તું છે એમ કહે છે. ઓકે, અને તું જ વૃક્ષ થઈને આકાશમાં વિસ્તરી રહ્યો છે, ફૂલી રહ્યો છે, એટલે કે વિસ્તરી રહ્યો છે. પરમાત્માએ વિવિધ રચના કરી અનેક રસ લેવાને માટે એમ કહે છે. જોજો, પરમાત્માએ વિવિધ રચના કરી એમ કહે છે અનેક રસ લેવાને માટે એમ કહે છે. પરમાત્માએ શું કર્યું એમ કહે છે? તો કે પરમાત્માએ અનેક પ્રકારના રસને માણવા માટે વિવિધ રચના કરી છે. અને એ જ આશાએ શું કીધું? જોજો, એ જ આશાએ શિવ થકી જીવ થયો. એ જ આશા, અને એવી જ આશાથી તે શિવમાંથી જીવ થયો. પરીક્ષામાં તમને એક એક વાક્યના આવા સવાલ બધા પૂછે વિદ્યાર્થી મિત્રો કે સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? તો સમગ્ર બ્રહ્માંડમાં પરમાત્મા, શ્રી હરિ, ભગવાન, આવું આપણે લખી શકીએ. બરાબર છે. અલગ અલગ પ્રશ્ન પૂછાય. બરાબર છે. પરમાત્મા દેહમાં કેવી રીતે બિરાજમાન છે? તો કે દેહમાં દેવ થઈને. તત્વમાં કેવી રીતે? તો કે તેજ થઈને. સમજાય છે ને? ઓકે, તો તેજ રૂપે એ શૂન્યમાં શબ્દ વેદ વાસે છે એમ કે છે, એટલે શબ્દ રૂપે એ રહ્યો છે. ભગવાનને કીધું છે કે પવન તું, પાણી તું, ભૂમિ પણ તું જ, અને આ આકાશમાં શું કીધું છે? જો વૃક્ષ થઈને ફૂલી રહ્યો છે, એટલે કે વિસ્તરી રહ્યો છે. વિવિધ રચના કરી અનેક રસ લેવાને. પરમાત્માએ વિવિધ રચના કરી છે અનેક પ્રકારના રસ લેવા માટે, અને એ જ આશાથી જીવમાંથી જીવ થકી એ શિવ થકી એ શું થયો? તો કે જીવ થયો. એવી જ આશાએ શિવમાંથી એ જીવ થયો. પણ શું કહે છે? જોજો, વેદ પણ એમ જ કહે છે. વેદ તો એમ વદે. વદે એટલે કે કહેવું. વેદ, આપણે ઋગ્વેદની વાત કરી. વેદ એટલે કે પ્રાચીનતમ ગ્રંથ ઋગ્વેદ પણ એમ કહે. નિપાત પણ અહીંયા આપે છે. વેદ તો એટલે શું થાય? ભારવાચક શબ્દ છે, તો કે આ નિપાત છે. તો વેદ તો એમ કહે વદે. શ્રુતિ સ્મૃતિ સાખ દે એમ કહે છે. જોજો, શ્રુતિ અને સ્મૃતિ એમ કહે છે. શું આપ્યું એમ કહે છે? તો કે સાખ દે છે. ઓકે, શ્રુતિ એટલે કે શ્રવણ દ્વારા પ્રાપ્ત થયેલું, આપણને જે સાંભળવા મળે, શ્રવણ દ્વારા પ્રાપ્ત થયેલું. અને સ્મૃતિ એટલે અહીં વેદ પછીના ધર્મશાસ્ત્રો જે છે ને એને સ્મૃતિ કહી શકાય. તો વેદ પણ એવું જ કહે છે. વદે એટલે કહે કે શ્રુતિ અને સ્મૃતિની સાખ દે, સાક્ષી આપે છે. સાખ દે, સાખ પુરાવે છે કે કનક કુંડળ વિશે ભેદ ન હોય એમ કહે છે. કનક એટલે કે સોનું, ને કુંડળ એટલે કાનમાં પહેરવાનું ઘરેણું. અહીંયા પણ શબ્દ સમૂહ માટે એક શબ્દ થઈ રહે. ઓકે, કાનમાં પહેરવાનું ઘરેણું, તો કે કુંડળ. સમજાય છે ને? 3 શબ્દ આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ મળી ગયા છે. ઓકે, તો વાત કરે છે જો અહીંયા શું કીધું? કનક અને કુંડળ વિશે ભેદ ન હોય. કેવી રીતે? તો કે સોનામાંથી અલગ અલગ
અલંકારોનો ઘાટ ઘડવામાં આવે છે, પણ આખરે એમાં સોનું તો સોનું જ હોય છે. સમજાય છે ને? ઓકે, એટલે કનક એટલે સોનું અને કુંડળ વિશે ભેદ ક્યારે પણ હોતો નથી. ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા. જોયું, સોનાના ઘાટ ઘડ્યા ને એ ઘાટ ઘડ્યા પછી એના અલગ અલગ નામ આપી દે છે. ઓકે, જેમ કે હાથમાં પહેરવાની વીંટી છે, ઓકે, કાનમાંનું કુંડળ છે, નાકમાં પહેરવાનું નથણી છે. તો આ બધા અલગ અલગ એના રૂપ આપી દીધા છે, નામ આપી દીધા છે. અંતે તો હેમનું હેમ હોય. અહીંયા પણ નિપાત આપેલું છે, જોયો. અંતે તો હેમનું હેમ હોય. એટલે આખરે તો સોનું એ સોનું જ છે. હેમ એટલે કે સોનું, સમાનાર્થી શબ્દ. આપણને બે શબ્દ મળી જાય. કનક એટલે શું? તો કે સોનું. અને હેમ એટલે પણ શું થાય? તો કે સોનું. સમાનાર્થી શબ્દ આપણને મળી રહેશે. ઓકે, ચલો આગળ વાત કરીશું. હવે જોજો કે ગ્રંથે ગરબડ કરી એમ કે છે, વાત નવ કરી ખરી એમ કે છે. ગ્રંથને સમજવામાં આપણે શું કરી છે? તો કે ગડબડ કરી છે. પણ કેવી? ગ્રંથે સાચી વાત કરી નથી, નવ કરી. ગ્રંથે સાચી વાત કરી નથી. આથી શું કરે છે લોકો? તો જેને જે ગમે તેને પૂજે. જે લોકોને જે ગમે, એટલે કે જે લોકોને જે ધર્મ, જે ભગવાન ગમે તેની પૂજા એ કરે. પછી શું કહે છે? એટલે કે મન વચન કર્મથી આપ માની લો. હું છું? તો કે હું કોઈ પણ ભગવાનને, ઓકે, મન વચન કર્મથી આપ માની લે તે જ સત્ય, એ જ સત્ય એમ કહે છે. આપણે મન વચન કર્મથી આપણે જે પણ માની લે, એટલે આપણા મનને જે શું છે એ જ સત્ય છે. પછી શું કહે છે? જો વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું. અહીંયા જોજો વાત કરે છે નરસિંહ મહેતા. શું કહે છે? કે ભગવાનને કહે છે વૃક્ષમાં બીજ તું અને બીજમાં વૃક્ષ તું. જેવી રીતે વૃક્ષમાં બીજ તું જ છે, એવી જ રીતે બીજમાં પણ વૃક્ષ પણ તું જ છે એમ કહે છે. બીજમાં પણ વૃક્ષ તું જ છે. પછી શું કહે છે? જોજો, જો પટંતરો એ જ પાસે. પટંતરો શબ્દનો અર્થ એવો થાય છે, એટલે કે અંતરપટ, પડદો, આવરણ જેને કહી શકાય, જેને હટાવી ન શકાય, એને પડદો કહી શકાય. ઓકે, આરપાર જોઈ શકાતું નથી, એટલે કે આવરણ, એક પડ જામી ગયું હોય એવું આવરણ. તો અહીંયા શું કહે છે? એમાં હું આવરણ જોઉં છું, એમાં હું પડદો જોઉં છું એમ કહે છે નરસિંહ મહેતા. ભણે નરસૈયો, નરસિંહ મહેતા કહે છે, એ મન તણી શોધના. નરસિંહ મહેતા કહે છે કે મનની શોધ એ જ શુદ્ધિકરણ છે. આપણા મનમાં જે પણ પ્રકારની અવઢવ ચાલી રહી હોય, તો કે એ જ અવઢવ જે છે ને, એ જ અવઢવની શોધ જે છે એ મનનું શુદ્ધિકરણ છે. એ મન તણી શોધના પ્રીત કરું, એટલે કે પરમાત્માને પ્રીત કરું, પ્રેમથી પ્રગટ થાશે. ભણે નરસૈયો, એ મન તણી શોધના. નરસૈયો એવું કહે છે, ભણે એટલે કહે, નરસિંહ મહેતા એવું કહે છે કે એ મન તણી શોધના. શું કીધું છે? જોજો અહીંયા કે નરસૈયો કહે છે કે મનની શોધ એ શુદ્ધિ છે. ઓકે, પરમાત્માને પ્રીત કરું, હું પરમાત્માને જો પ્રેમ કરું ને તો એ પરમાત્મા પ્રેમથી પ્રગટ થશે. તો અહીંયા નરસિંહ મહેતાએ ભગવાનના અલગ અલગ રૂપનું વર્ણન કરેલું છે. ઓકે, 2020ની પરીક્ષામાં સવાલ પૂછાણો તો 4 માર્ક્સમાંથી એક પણ સવાલ પૂછાણો નતો, એક જ સવાલ પૂછાણો હતો. કયો સવાલ? અખિલ બ્રહ્માંડમાં પદમાં નરસિંહ મહેતા પરમ તત્વને સી રીતે સમજાવે છે. આપણી પાસે અહીંયા આપેલો છે. ઓકે, 4 માર્ક્સનો સવાલ છે. જો સવિસ્તાર સવાલ આપેલો છે. આ પદમાં નરસિંહ મહેતા પરમ તત્વને સી રીતે સમજાવે છે. એક જ સવાલ છે, એક સવાલ પૂછાણો હતો. ઓકે, ત્યાર પછી એક પણ સવાલ આમાંથી પૂછાણો નહોતો. તો આપણે કદાચ આવું કહી શકીએ કે આ જ કાવ્યમાંથી કેવા કેવા સવાલ પૂછાતા હોય છે એની પણ આપણે વાત કરીશું. ઓકે, વાત કરી છે આપણે. જોજો, સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? તો કે સમગ્ર બ્રહ્માંડમાં શ્રી હરિ, પરમાત્મા, ભગવાન, આવો શબ્દ આપણે લખી શકીએ. પરમાત્માએ વિવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન શા માટે કર્યું છે? વિવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન
શા માટે કર્યું છે એની પણ વાત કરી છે. જો ઘણા બધા સવાલ આપણી પાસે અહીંયા આપેલા છે. ઓકે, તો પોતાની સૃષ્ટિ જે છે અને અનેક રસની વૃત્તિ જે છે એને અનેક રસથી એને વિવિધ રીતે ભરપાઈ કરેલી છે. સમજે છે ને? શું કીધું છે જો કે પરમાત્માએ પોતાની રસવૃત્તિની અનેક રસ લેવા માટે વાત કરી આપણે બીજા અહીંયા લીટી છે એમાં વિવિધ રચના કરી અનેક રસ લેવાને. ઓકે, સવાલ આપેલા છે બે જ, પણ આપણી પાસે ઘણા બધા સવાલ થઈ રહી છે. ઓકે, તો આ સવાલ જે છે એની પણ આપણે તૈયારી સાથે સાથે કરવાની છે. ઓકે, પછી આપેલા છે જો ત્રીજો સવાલ, અખિલ બ્રહ્માંડમાં કાવ્યમાં વેદ અને સ્મૃતિમાં શું કહે છે? આવડી જશે. વેદ અને સ્મૃતિમાં શું કહે છે? ઓકે, વેદ અને સ્મૃતિમાં એવું કહેવામાં આવ્યું છે ઓકે કે કનક કુંડળ વિશે કોઈ ભેદ હોતો નથી. ઓકે, સુવર્ણ જેમ એક જ છે એવી રીતે આ પૃથ્વીમાં એટલે કે આ સમગ્ર સૃષ્ટિમાં ભગવાન પણ એક જ છે. પણ એ કેવી રીતે બિરાજમાન થયા છે? તો કે અલગ અલગ રૂપે એ બિરાજમાન છે. સમજાય છે ને? ઓકે, જેમ ઘરેણાના આકાર અલગ અલગ હોય છે. ઓકે, એવી જ રીતે જેમ સોનું એક જ હોય છે એમાંથી એના આકાર અલગ અલગ હોય છે, એવી જ રીતે અહીંયા શ્રી હરિ પણ એક જ છે, પરમાત્મા પણ એક જ છે, પણ એને જુદા જુદા રૂપે તે દેખાય છે. સવાલ નંબર જો ત્રીજો, ચોથો સવાલ નંબર જો, કવિના મતે ઈશ્વરને કઈ કઈ રીતે પામી શકાય? ઓકે, કવિના મતે ઈશ્વરને કેવળ પ્રેમ ભક્તિથી જ પામી શકાતા હોય છે, અન્યથા પામી શકાતા નથી. સવાલ નંબર આગળ જો, જ્ઞાન ગ્રંથો થકી કઈ પરિસ્થિતિ સર્જાય? તો કે જ્ઞાન ગ્રંથો થકી કઈ પરિસ્થિતિ સર્જાય? તો કે ઈશ્વર સંબંધી ગરબડ જે છે ને એમાં ગેરસમજ લોકોને એટલે કે પરિસ્થિતિ સર્જાઈ હતી. જ્ઞાન ગ્રંથો થકી ઈશ્વર સંબંધી ગરબડની પરિસ્થિતિ સર્જાઈ હતી. આ સવાલ છે એક એક વાક્ય. ઓકે, ત્યાર પછી બે ત્રણ વાક્યના સવાલ આપેલા છે જો અહીંયા, તો આપણે એ સવાલને પણ સરસ મજાના લખી શકીએ. તમારે આનું સ્વાધ્યાય પણ લખવાનું છે. નેક્સ્ટ એકમ કસોટી જે છે, એકમ કસોટીમાં આપણે આની જ તૈયારી પણ કરવાની છે. ઓકે, જેમ કે તમને 1 2 3 4 આપેલું હોય તો આપણે જ્યાં સુધી પણ પાઠ કાવ્ય હાલશે ત્યાં સુધીનું પરીક્ષામાં 25 માર્કનું, પણ એમાં વાત કરીશું તો મેં તમને સંક્ષેપીકરણ પણ શીખવાડ્યું છે. ઓકે, અને ત્યાર પછી એક નિપાતનો ટોપિક પણ શીખવાડ્યો છે. ત્યાર પછી વાત કરીએ છે 5 ગુણનું અરજી લેખન પણ શીખવાડ્યું છે. તો આવી જ રીતે નેક્સ્ટ લેક્ચર જે છે એમાં હું તમને ચોક્કસપણે આનું આખું જ માળખું જે છે એ પણ સમજાવી દઈશ. સમજાય છે? છતાં પણ જો તમને લોકોને વધારે વાંચન કરવા માટે તમે કાવ્યને વારંવાર વાંચો. સમજાય છે? સવાલ બનાવો. જેટલા સવાલ બનશે એટલા જ તમને વધારે જવાબ આવડશે. તો આવી રીતે આપણે કાવ્યનો આ અભ્યાસ કર્યો. નરસિંહ મહેતા રચિત કાવ્ય જે છે ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કાવ્ય છે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12માં આમાંથી 100% સવાલ હોય જ છે દર વર્ષે, અને આપણે લખવાનો પણ છે. સમજાય છે ને? તો અહીંયા કાવ્યમાં નરસિંહ મહેતાએ પરમાત્માની વાત કરી છે. ઓકે, કોનું ઉદાહરણ આપ્યું છે? તો કે સોનાનું ઉદાહરણ આપ્યું છે. ભલે સોનું એક જ હોય, એમાંથી અલગ અલગ ઘરેણા ઘડવામાં આવ્યા હોય, એવી જ રીતે પરમાત્મા પણ એક જ છે, પણ એ અલગ અલગ સ્વરૂપે દેખાય છે. આવું નરસિંહ મહેતા કહે છે. મનુષ્યો તો કે જેને જે મન વચન કર્મથી જે સાચું લાગે એ જ સત્ય માની લેતા હોય છે. સમજાય છે ને? ઓકે, ગ્રંથે પણ ગરબર કરી છે એમ કીધું છે, કારણ કે કનક કુંડળ વિશે કોઈ ભેદ હોતો નથી એમ કહે છે. કારણ કે ઘરેણામાંથી અલગ અલગ ઘાટ ઘડીને જુદા જુદા ઘાટ ઘડીને અલગ અલગ નામ આપવામાં આવેલા હોય છે. ઓકે, તો આખું કાવ્ય જે છે એ આખું કાવ્ય તમે સરસ મજાનો અભ્યાસ કર્યો છે. આશા રાખું છું કે આમાંથી તમને ચોક્કસપણે આના સવાલના જવાબ પણ આવડી જશે. ઓકે, આખો સમગ્ર સવાલ પૂછાય 4 ગુણનો, તો આખા જ સવાલને તમે સરળતાથી સૌ પહેલેથી લઈને છેવટ સુધી ઓકે સરસ મજાનું એનું વિસ્તરણ કરી શકતા હોઈએ છીએ. ઓકે, સવાલ 2 ગુણનો છે. જો કે પરમાત્મા અહીંયા આપેલું છે, તમને પહેલો સવાલ આપેલો છે કે પરમાત્મા પૃથ્વી પર ક્યાં ક્યાં સ્વરૂપે રહેલા છે, કયા કયા સ્વરૂપે?
પાઠ્યપુસ્તકમાં અનુસ્વાર ક્યાં ક્યાં વંચાય છે, પણ ખરેખર જોવા જઈશ તો કયા કયા સ્વરૂપે રહેલો છે, આવો સવાલ છે. ઓકે, તો પરમાત્મા તાત્વિક દ્રષ્ટિએ જોવા જઈશું તો એકમ સંત વિપ્રા બહુધા વદંતી, આવું આપણે સૌપ્રથમ ભણ્યા પ્રસ્તાવનામાં. ઓકે, છતાં પૃથ્વી ઉપર જુદા જુદા રૂપે એ અનંત ભાષે છે એમ કહે છે. આપણા દેહમાં દેવ રૂપે રહેલો છે. ઓકે, તત્વમાં કેવી રીતે, તો કે તેજ રૂપે રહેલો છે. શબ્દમાં શૂન્ય થઈને એ ભાષા શબ્દ રૂપે છે. પૃથ્વી ઉપર પવન, પાણી તેમજ ભૂમિ રૂપે અલગ અલગ પરમાત્મા દેખાય છે. તો પરમાત્મા એક તત્વ રૂપે વ્યાપી રહેલો છે. સવાલ નંબર 2, સોનું તો આખરે સોનું જ છે એવું સાથી કહી શકાય? સોનું તો આખરે સોનું જ છે એવું સાચું કહી શકાય. એકદમ સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો, જોજો. સોનામાંથી અનેક ઘાટના ઘરેણા બને છે. એ જુદા જુદા ઘાટના ઘરેણાને જુદા જુદા નામ આપવામાં આવે છે. જેમ કે વીંટી છે, પહોંચી, બંગડી, માથાની પીન છે, ચીપિયા છે, ઓકે, ગળામાં પહેરવાનું પેડન્ટ છે, ચેન છે, નેકલેસ છે, બાજુબંધ છે, પગના વિંછિયા, ઓકે, કડલા, પાયલ, ચૂડો વગેરે પણ આખરે તો એ સોનાના જ રૂપ છે. ને એ પરથી કહી શકાય કે સોનું તો આખરે સોનું છે. એના માત્ર ખાલી અલગ અલગ નામ આપવામાં આવેલા છે. સવાલ નંબર એમાં ને એમાં 3, બીજ અને વૃક્ષનો કાર્યકારણ સંબંધ સ્પષ્ટ કરો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે વિદ્યાર્થી મિત્રો. બીજ અને વૃક્ષનો કાર્યકારણ સંબંધ સ્પષ્ટ કરો. અહીંયા આપેલું છે, જોજો. કારણ એ નિમિત્ત વગર કોઈ પણ કાર્ય સંભવી શકતું નથી. જેમ બીજ એ કારણ છે એટલે કે નિમિત્ત છે, એટલે બીજમાંથી વૃક્ષ થાય છે, તો વૃક્ષ એ કાર્ય છે. કાર્યકારણ સંબંધ આપણે દર્શાવવાનો છે. કોઈ કારણ વગર કોઈ પણ કાર્ય ઉદ્ભવી શકતું નથી. જેમ બીજ એ કારણ છે, તો કારણ વગર કોઈ પણ કાર્ય સંભવે, તો બીજમાંથી શું ઉત્પન્ન થાય છે, તો કે વૃક્ષ. તો વૃક્ષ આપણા માટે અહીંયા કાર્ય છે. બીજને ધરતીમાં રોપીએ તો જ થડ, દાળ, પાંદડા, ફળ, ફૂલ વગેરેથી વૃક્ષનો વિસ્તાર થઈ શકે છે. અર્થાત વૃક્ષનું વિસ્તાર રૂપી કાર્ય સંભવી શકે. વૃક્ષ માટે બીજ હોવું જરૂરી છે. જો બીજ ન હોય તો વૃક્ષ ક્યારેય પણ વિસ્તરી શકે નહીં. અને બીજ હોય ને તો જ વૃક્ષ સંભવી શકે. અને એટલા માટે બીજ અને વૃક્ષ વચ્ચે કાર્યકારણનો સંબંધ અહીંયા છે. આવું આપણે ચોક્કસપણે કહી શકીએ. કારણ કે કારણ વગર કોઈ પણ કાર્ય ઉદ્ભવી શકતું નથી. તો આપણા માટે અહીંયા બીજ એ કારણ છે અને વૃક્ષ એ કાર્ય છે. જેમ બીજને ધરતીમાં રોપીએ તો જ એમાંથી થડ, દાળ, પાંદડા, ફળ, ફૂલ વગેરેથી વૃક્ષ કેવું થાય છે, ફૂલે ફાલે છે, એટલે વિસ્તારે છે. એટલે કે અર્થાત વૃક્ષનું વિસ્તાર રૂપી કાર્ય સંભવી શકે. વૃક્ષ માટે બીજ હોવું અત્યંત જરૂરી છે. અને બીજ હોય ને તો જ વૃક્ષ સંભવી શકે, અન્યથા વૃક્ષ સંભવી શકતું નથી. બીજ અને વૃક્ષ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. આ તમારા 8 પ્રશ્નો થયા. 1 ગુણનો પ્રશ્ન છે, હેતુલક્ષી. એક વાક્યનો પ્રશ્ન 1 ગુણનો. ઓકે, 2-3 વાક્યનો પ્રશ્ન જે છે એ 2 ગુણનો છે. અને સવિસ્તાર સવાલ માત્ર ખાલી પાઠ્યપુસ્તકમાં આપેલા છે તમને 2, પણ એક તો અહીંયા આપેલું છે, જો તમને પંક્તિ આપેલી છે, એટલે સવાલ કેટલો થયો? 1 જ સવાલ થયો. 1 જ સવાલ તમને અહીંયા આપેલો છે. આ પદમાં નરસિંહ મહેતા પરમ તત્વને સી રીતે સમજાવે છે? સમજાય છે ને? આખું કાવ્યનું આપણે વિસ્તરણ કરવાનું છે, સરસ મજાનું. ઓકે, તો ચોક્કસપણે તમને લોકોને આ કાવ્યમાંથી હેતુલક્ષી પ્રશ્નો, 1 વાક્યના પ્રશ્નો, 2-3 વાક્યના પ્રશ્નો, સવિસ્તાર સવાલ, શબ્દ સમૂહ માટે 1 શબ્દ, સમાનાર્થી શબ્દ, આ વ્યાકરણ પણ તમને ચોક્કસપણે સમજાઈ ગયું હશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત.